પ્રસ્તુત છે કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ દરમિયાન કરવાના શૈક્ષણિક મૂલ્યાંકન અંગેની દ્રશ્ય શ્રાવ્ય માર્ગદર્શિકા। માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચના અનુસાર ચાલુ વર્ષે શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ દરમિયાન ગત શૈક્ષણિક વર્ષ દરમિયાન થયેલ વિદ્યાર્થીઓના મૂલ્યાંકનની પુનઃ ચકાસણી કરવાની છે। આ સંદર્ભે આપણે આ મુજબના ધોરણોની પસંદગી કરીશું। ધોરણ 1 પાસ કરીને ધોરણ 2માં પ્રવેશ મેળવી રહેલ વિદ્યાર્થીઓની સિદ્ધિની ચકાસણી। ધોરણ 3 થી 5 પૈકી કોઈ એક ધોરણના કોઈ એક વિષય માટે વિદ્યાર્થીઓની સિદ્ધિની ચકાસણી। ધોરણ 6 થી 8 પૈકી કોઈ એક ધોરણના કોઈ એક વિષય માટે વિદ્યાર્થીઓની સિદ્ધિની ચકાસણી। આ જ રીતે માધ્યમિક શાળામાં ધોરણ 9માં પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓ માટે ધોરણ 8ના વિદ્યાર્થીઓની સિદ્ધિની ચકાસણી। હવે આ બાળકોનું મૂલ્યાંકન કેવી રીતે કરવાનું છે તે જોઈએ। પહેલું ધોરણ પાસ કરીને બીજા ધોરણમાં આવતા બાળકો માટે જે પરિણામ પત્રક બનાવે છે એ પરિણામ પત્રક D2 છે। આ D2 પત્રક અંતર્ગત કુલ 28 વિધાનો છે। આ 28 પૈકી 18 નંબરનું જે વિધાન છે એ લેખનનું છે। સાદા શબ્દો સાંભળીને લખી શકશે। એમાં દિવ્યાને શિક્ષકે A ગ્રેડ મૂક્યો છે, એટલે હું વિદ્યાર્થી 1માં અહીંયા A ગ્રેડ લખું છું। એ જ રીતે ફાલ્ગુનીને પણ A ગ્રેડ મુકાયો છે શિક્ષક દ્વારા, એટલે આપણે અહીંયા આ પત્રકમાં શિક્ષક દ્વારા મુકાયેલ ગ્રેડ છે ત્યાં A એવું લખીશું। હવે આપણે ચકાસવાનું છે કે આ બાળકીઓ લખી શકે છે કે કેમ। શાળા, પરિવાર, ખબર, નૂતન। આપ જોઈ શકો છો કે દિવ્યાએ શાળાને બદલે શા લખ્યો છે, પરિવારમાં રસોઈને બદલે દીર્ઘઈ કરી છે, ખબર સાચો શબ્દ છે, નૂતનને બદલે નૂતર એવું લખ્યું છે। 4માંથી એને 2 જ શબ્દો સાચા છે। ફાલ્ગુનીને 2 શબ્દો સાચા છે, ખબર અને નૂતન। એટલે અહીંયા જે ખરેખર મૂકવા લાયક ગ્રેડ છે એ હું ફાલ્ગુનીને C લખું છું અને દિવ્યાને B લખું છું। આ જ રીતે હવે વાંચનમાં 19મું જે વિધાન છે સરળ વાક્યોનું વાંચન કરી શકશે, એમાં શિક્ષક દ્વારા બંનેને A ગ્રેડ મુકાયેલો છે। હવે આપણે જોઈએ કે આ દીકરીઓ કેવું વાંચી શકે છે। દિવ્યા, આ વાંચો તો। લખો, નામો લખો। સરસ। હવે ફાલ્ગુની વાંચશે। કોનિક માત્રે કે તું તો વ અડો ચોલા કોનિક માત્રે વે છ। સરસ। આપ જોઈ શકો છો કે વાક્યમાં આખો શબ્દ વાંચવાને બદલે એક મૂળાક્ષર છૂટો કરીને વાંચે છે। બંને દીકરીઓને જે વાંચન છે એ આપણે જેને કડકડાટ અથવા તો સાચું વાંચન કહીએ એ પ્રકારનું નથી, એટલે બંનેને હું અહીંયા C આપું છું। ત્રીજું વિધાન છે 1 થી 20 સુધીની સંખ્યા સમજી શકશે। આપણા પત્રકમાં એ 25મા ક્રમે એ વિધાન છે। એ બંનેમાં શિક્ષક દ્વારા મુકાયેલો બંને દીકરીઓનો ગ્રેડ A છે। આપણે દીકરીઓને આ સંખ્યા જ્ઞાન વિશે પૂછીએ। 13 કેમ થાય બેટા? 1 એટલે 10 ને કેટલા એટલે 13 થાય? 13 મોટા કે 11? 11। ચલો 16 કેમ થાય બેટા? 1 16। 13 મોટા કે 16? 1 2 3 4 5 6 7 8 9 10 11 13 14 15 16 17 18 19 20। સરસ। આપ જોઈ શકો છો કે 1 થી 20 સળંગ ક્રમમાં બોલાવીએ તો 1 2 3 4 5 એમ કરીને 20 સુધી બંને દીકરીઓ બોલી શકે છે। આ માત્ર એણે યાદ રાખ્યા છે, ગોખ્યા છે, એ સંખ્યાની સમજણ નથી। 16 મોટા કે 13 મોટા, 10માં શું ઉમેરીએ તો 13 થાય, આવી સમજણ નથી। એટલે બંને દીકરીઓને 1 થી 20 સળંગ ક્રમમાં એ બોલી શકે છે, એમ છતાંય એ બંનેમાં હું C મૂકું છું। હવે ધોરણ 3 થી 5માં કોઈ એક ધોરણના કોઈ એક વિષયનું મૂલ્યાંકન આપણે ચકાસવાનું છે। આ ધોરણ 4નું પરિણામ પત્રક C છે, એટલે કે ધોરણ 4 પાસ કરીને 5મામાં જે બાળકો આવ્યા છે તેમનું પરિણામ પત્રક આ છે। આ પરિણામ પત્રકને આધારે
અહીંયા જેમનો A ગ્રેડ છે એવા 2 બાળકો મારી સાથે છે. અહીંયા સુનિલજી ઠાકોર છે, એમને ગણિતમાં ઉત્તરવહીને આધારે 40માંથી 40 ગુણ મળેલા છે. હવે એમની ઉત્તરવહી આપણે ચકાસી. સુનિલને મોટાભાગનું બધું જ સાચું પડ્યું છે અને એટલે શિક્ષકે એમને 40માંથી 40 ગુણ આપ્યા છે. હું થોડીક ચકાસણી કરું. સુનિલ બેટા, 100 રૂપિયાની વસ્તુ લાવ્યા હોય અને 110 રૂપિયામાં વેચીએ તો નફો થાય કે ખોટ? ખોટ થાય. 20 રૂપિયાની વસ્તુ લાવ્યા હોય અને 21 રૂપિયામાં વેચીએ તો નફો થાય કે ખોટ? ખોટ થાય. બરાબર. એને નફા ખોટના 5 વિધાનો પરીક્ષામાં સાચા છે, પણ નફા અને ખોટની સંકલ્પનાનો કંઈક પ્રશ્ન છે. અપેક્ષાને પણ 40માંથી 40 ગુણ છે. એનું પ્રશ્નપત્ર કે ઉત્તરવહી જોતા બધું જ સાચું છે. તો હું અપેક્ષાને 1-2 પ્રશ્ન પૂછું. બેટા, 389 સંખ્યા હોય, 8ની સ્થાન કિંમત કેટલી થાય? 80. સરસ. હવે એક દાખલો ગણતો 54 ગુણ્યા 12. જોઈ શકો છો કે સ્થાન કિંમત પણ એને બરાબર ખબર છે. ગુણાકારનો દાખલો પણ એને સાચો ગણ્યો છે. તો અહીંયા એના જે ગુણ મળ્યા છે તે સાચા ગુણ છે એમ આપણે કહી શકીએ. અહીંયા એના પરિણામ પત્રકમાં દર્શાવેલ ગુણ મુજબ 40માંથી 40 ગુણવાળા બંને બાળકો છે. એ બંને બાળકોમાંથી જે પહેલું બાળક છે એની પણ ઉત્તરવહીમાં તો એ 40માંથી 40 જ છે. ઉત્તરવહીમાં એણે બધું સાચું જ લખેલું છે. બીજા વિદ્યાર્થીને પણ 40માંથી 40 છે. બંને બાળકોમાં શિક્ષકે ઉત્તરવહી બરાબર ચકાસી છે એટલે ત્યાં હા લખ્યું છે. પણ છેલ્લું કોલમ છે કે વિદ્યાર્થીની ચકાસણી કરતા બાળકે સ્વપ્રયત્નથી જવાબ લખ્યો હોય એવું લાગે છે. તો અપેક્ષામાં એ જવાબ હા છે કે હા, અપેક્ષાએ એ જવાબો સાચા લખ્યા છે કારણ કે એને સંકલ્પના હોય એની સ્પષ્ટ છે. સુનિલના કિસ્સામાં એવું જણાતું નથી. હવે ધોરણ 7 પાસ કરીને 8મા ધોરણમાં આવેલા બાળકોનું અંગ્રેજી વિષયનું પરિણામ તપાસીએ. 80 ગુણના પ્રશ્નપત્રમાં આરતીને 73, રિયાને 68 અને મિત્તલને 64 ગુણ છે. એટલે પરિણામ પત્રકમાં 40 ગુણમાંથી દર્શાવવાના હોવાથી આરતી, રિયા અને મિત્તલને અનુક્રમે 37, 34 અને 32 ગુણ મુકાયેલ છે. ઉત્તરવહી ચકાસતા જણાય છે કે શિક્ષકે ઉત્તરવહી બરાબર તપાસેલ છે. હવે જોઈએ આ વિદ્યાર્થીઓએ સ્વપ્રયત્ને પેપર લખ્યા છે કે કેમ. બાળકો જોડે થોડું વંચાવી લઈએ. Teacher, why are you late today, Chintu? Sir, I go a bit late today. Kajari Ben leaves her horse at 5:30 in the morning. I am photography. I wished a chicot leave. આપે જોયું કે બંને A ગ્રેડ મેળવ્યો છે એવી દીકરીઓનું અંગ્રેજી વાંચન પ્રમાણમાં સારું છે અને જેનો ગ્રેડ B છે એનું વાંચન પણ પ્રમાણમાં ધીમું છે, નબળું છે. એટલે એ જોતાં એવું લાગે છે કે બાળકોએ જે જવાબો લખ્યા છે એ આ ત્રણેય બાળકોએ પોતાના સ્વપ્રયત્નથી જ જવાબો લખ્યા છે ને એ જ રીતે એમને ગુણ પણ મળ્યા છે. એટલે એમાં પણ હું ત્રણેયમાં હા લખી દઉં છું. પ્રાથમિક શાળાના પ્રવેશોત્સવ બાદ આપણે માધ્યમિક શાળામાં જઈશું. ત્યાં ધોરણ 8 પાસ કરીને આવેલા બાળકોનું પરિણામ પત્રક અને ઉત્તરવહીઓ ઉપલબ્ધ હશે. અહીં આપણે કોઈ એક ભાષા અને એક શાસ્ત્ર એમ 2 વિષયના પરિણામની તપાસ કરીશું. આશા છે કે શિક્ષકો દ્વારા થયેલ શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકનની ચકાસણી કરવા સંદર્ભે આ માર્ગદર્શિકા આપને ઉપયોગી નીવડશે. दोस्तों, अगर आपको ये वीडियो पसंद आया हो तो लाइक के बटन पे क्लिक करें, वीडियोस को लाइक करें. अगर आप अपने दोस्तों के साथ शेयर करना चाहते हो तो शेयर के बटन पे क्लिक करें. उसको फेसबुक, मैसेंजर, व्हाट्सएप किसी भी ऐप के साथ किसी भी प्लेटफॉर्म पे शेयर कर सकते हो. अगर आपको हमारे सभी वीडियोस पसंद आते हो और यूज़फुल लगते हो तो हमारे भविष्य में आने वाले वीडियो को देखने के लिए हमारी इस चैनल को सब्सक्राइब करना ना भूलें. सब्सक्राइब करने के लिए
रेड कलर का जो सब्सक्राइब बटन है उसके ऊपर क्लिक करें, वीडियोज़ को सब्सक्राइब करें और उसके भविष्य में आने वाले वीडियो का भी लाभ लें। थैंक यू सो मच।